હેલો મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં જોયું કે કેવી રીતે લિનક્સ કોમ્પ્યુટરનો પાસવર્ડ ક્રેક કરી શકાય. હવે તમને થશે કે જો આપણું કે કંપનીનું પીસી હેકરનેટમાં આવે તો તે ગ્રબના જઈને પાસવર્ડ ચેન્જ કરી શકે છે. તો આપણે ગ્રબને કેવી રીતે સિક્યોર કરીશું? તો તેના માટે ગ્રબને જો પાસવર્ડ સેટ કરવામાં આવે તો તેનાથી સિક્યુરિટી વધારી શકાય. આ વિડીયોમાં આપણે ગ્રબને પાસવર્ડ કેવી રીતે સેટ કરવું તે આપણે જોઈશું. ઓકે, તો સૌપ્રથમ આપણે જઈશું ટર્મિનલ્સમાં. અહીંયા જે આપણે ટર્મિનલ ઓપન થાય છે તે આપણને નોર્મલ યુઝર માટે થઈ છે. અહીંયા આપણે રૂટ યુઝર ટર્મિનલ આપણે ઓપન કરીશું, એટલે રૂટ ટર્મિનલ, પાસવર્ડ ટાઈપ કરીશું. અહીંયા આપણે બે ટર્મિનલ ઓપન કરીશું. તો સૌપ્રથમ આપણે ગ્રબમાં આપણે પાસવર્ડ જનરેટ કરીએ. તેના માટેનો કમાન્ડ છે ગ્રબ મેક પાસવર્ડ -pbkdf2. pbkdf2 એ હેશિંગ અલ્ગોરિધમ છે. ઓકે, અહીંયા આપણે પાસવર્ડ જે સેટ કરવો છે આપણે પાસવર્ડ સેટ કરીશું. હું ફોર એક્ઝામ્પલ તરીકે ZXCV આ પાસવર્ડ સેટ કરું છું, ZXCV. તો ZXCV નો જે હેશ અલ્ગોરિધમથી જે જનરેટ થાય છે એ અહીં આપણને હેશ વેલ્યુ મળે છે. ઓકે, હવે આપણે જઈશું બીજી ટર્મિનલ. મોસ્ટ ઓફલી જે આપણો ગ્રબ જે છે એ કઈ જગ્યા હોય? CD, etc અને ગ્રબ ડીમાં. આપણે એલએસ કરશું તો અહીં આપણને ઘણી બધી ફાઇલ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા જે આપણને 40 કસ્ટમ ફાઇલ બતાડી છે એ ફાઇલ જે છે એમાં આપણે ચેન્જ કરીશું. તો આપણે જઈશું V-એડિટર દ્વારા 40 કસ્ટમ અને આપણે અહીંયા એન્ટર કરીશું અને અહીંયા આપણે થોડીક સિન્ટેક્સ આપણે લખશું. ફોર એક્ઝામ્પલ તરીકે સેટ સુપર યુઝર્સ ઇઝ ઇક્વલ ટુ આપણે જે યુઝર જે છે એ આપણે ટાઈપ કરીશું રૂટ અને પાસવર્ડ માટે passwd પાસવર્ડ અહીંયા પાસવર્ડ લખવાનું છે, પાસવર્ડ અંડરસ્કોર pbkdf2 યુઝર નેમ આપણો રૂટ અને અહીંયા જે આપણે જનરેટ થયો છે પાસવર્ડ એને આપણે કોપી કરીશું અને એ પાસવર્ડ આપણે અહીંયા પેસ્ટ કરી દઈશું. હવે આપણે બહાર નીકળી જઈશું અને આપણે ગ્રબમાં કન્ફિગરેશન કરીશું. ગ્રબ એમ કે config -o અને boot grub ch, મતલબ કે આ ગ્રબમાં અપડેટ થઈ જશે અને આપણે ઇનિશિયલાઇઝેશન 6 કરીશું, મતલબ રીબૂટ કરીશું. હવે અહીંયા કોમ્પ્યુટર ચાલુ થઈ છે તો આપણને યુઝર નેમ પૂછે છે. ફોર એક્ઝામ્પલ યુઝર નેમ હતું રૂટ અને પાસવર્ડ હતો ZXCV. હું ટાઈપ કરીશ પછી જ આપણે ગ્રબનો પાસવર્ડ મેચ થશે અને હવે આપણે ઓપરેટિંગ લોડ કરીશું. તો આ રીતે આપણે ગ્રબને આપણે સિક્યોર કરી શકીએ. જો ફરીથી એકવાર હું રીબૂટ કરીશ, રિસ્ટાર્ટ. આપણને ખ્યાલ છે કે આપણે લાસ્ટ વિડીયોમાં જોયું કે હું ઈ પ્રેસ કરું તો એ આપણને અહીંયા જવા દેશે નહીં, ગ્રબ મેનુ જ ઓપન નહીં થાય. અહીંયા આપણે યુઝર નેમ અને પાસવર્ડ નાખશું પછી જ આપણે ગ્રબ મેનુમાં આપણે જઈશું. ઓકે, તો આ વિડીયોમાં આપણે એટલું જ રાખીશું. થેન્ક યુ.